મારું નામ જયમીન પંચાલ છે. મેં MCA નો અભ્યાસ કરેલો છે. મારા બિઝનેસના અંદર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ અને લોનનો વ્યવસાય છે. હું અંશ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું. જે અમને આ સંસ્થા ચાલુ કરી હતી એનો વિચાર અમને એવી રીતે આવ્યો કે મારો બેબી એક્સપાયર થઈ ગયો હતો, જે 19/9/2022ના રોજ એક્સપાયર થઈ ગયો હતો. એના 1 મંથ પછી અમે આ સંસ્થા ચાલુ કરી હતી, જેના અંદર અમે અંશ ફાઉન્ડેશન ચલાવીએ છીએ. અંશ ફાઉન્ડેશન સંચાલિત ભગવતી વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ. અંશ ફાઉન્ડેશન સંચાલિત ભગવતી વૃદ્ધાશ્રમના અંદર 25 જેટલા વડીલો અત્યારે આશરો લઈ રહ્યા છે, જેના અંદર પથારીવશ વડીલો અને નિરાધાર વડીલો પણ રહે છે. જે અમારો એક આશ્રમ અશક્ત આશ્રમ પણ તમે કહી શકો છો, કેમ કે અમારા આશ્રમના અંદર બધા વડીલો એવા છે કે જે પ્રોપર ચાલી નથી શકતા, હરીફરી નથી શકતા, એ ટાઈપના વડીલો રહે છે. એના સિવાય અમે રવિવારે ખાસી બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, રમત ગમત કરતા હોઈએ છીએ, ભજન કીર્તન કરતા હોઈએ છીએ, જેથી અમારા વડીલો સારી રીતે રહી શકે. પછી સવારે ચા નાસ્તો મળે છે, બપોર જમવાનું મળે છે, સાંજે ચા નાસ્તો મળે છે, રાત્રે જમવાનું મળે છે. અને અમારે ટોટલ આશ્રમની કેપેસિટી 50 થી 70 દાદા દાદીઓને આશરો આપી શકીએ એટલી છે. અમારો મૂળ હેતુ એ છે કે અમે નિરાધાર અને નિસહાય વડીલોને આશરો આપીએ અને એમની સેવા કરીને પુણ્ય પ્રાપ્તિ કરીએ. અમારે ત્યાં સમગ્ર ગુજરાતના તો વડીલો રહે છે, પણ ગુજરાત બહારના પણ વડીલો હોય છે, જેમ કે યુપીના છે, રાજસ્થાનના છે. ગુજરાતના અંદર જોવા જાવ તો દાહોદ છે, કચ્છ છે, અમદાવાદ છે, એવા ખાસી બધી જગ્યાના અલગ અલગ લોકો, અલગ અલગ જાતિના બધા જ વડીલો અમારા ત્યાં આશરો લેતા હોય છે અને એમને અમે સહાય પૂરી પાડીએ છીએ. જેમ કે અમે બધા જ વડીલોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડીએ છીએ, જેના અંદર સવારના કપડાથી લઈને ટૂથબ્રશથી લઈને દવાઓથી લઈને બધી જ વસ્તુઓ અમે એમને નિઃશુલ્ક પૂરી પાડીએ છીએ. તો અમે જનતાને પણ અપીલ કરીએ છીએ, ડોનરોને પણ અપીલ કરીએ છીએ કે અમારા સાથે જોડાઓ, જેથી કરીને અમે આ લોકોને, દાદાઓને, દાદીઓને મેક્સિમમ સેવાઓ પૂરી પાડી શકીએ, જેથી એ લોકો સારી રીતે જીવી શકે અને એમની જે પાછળની જિંદગી છે એ વધારે સારી રીતે વિતાવી શકે. અંશ ફાઉન્ડેશન સંચાલિત ભગવતી વૃદ્ધાશ્રમ દ્વારા એક લોકોને, એક પબ્લિકને સંદેશો આપવા માંગીએ છીએ કે અત્યારે ઢૂસકે ને ભૂસકે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. એ કેમ વધી રહ્યા છે? કેમ કે અત્યારની જનરેશન, ન્યૂ જનરેશનને માતા પિતાઓ જોડે સેટ થતું નથી, માતા પિતાઓ સાથે રહેવું હોતું નથી. એના લીધે વૃદ્ધાશ્રમની સંખ્યા બહુ જ વધી રહી છે. બધાને અમે અપીલ કરીએ છીએ કે માતા પિતા એક એવું પાત્ર છે કે તમે એને પ્રેમથી વશ કરશો તો તમારા માટે જીવ પણ આપી દેશે. તો એ લોકોને આવી રીતે તડછોડો નહીં, એ લોકોના સાથે રહો. 2, 5, 10 મિનિટ વાત કરશો દિવસના તો પણ એમને સુખ મળશે, એમને શાંતિ મળશે. એમને શું જોઈએ તમારા લોકો જોડે? કંઈ જ નહીં. તમારો ટાઈમ જોઈએ છે, નહીં તમારા પૈસા જોઈતા, નહીં તમારી કઈ વસ્તુઓ જોઈતી, ખાલી ને ખાલી તમારો ટાઈમ જોઈએ છે. એમને તમે 10 મિનિટ 15 મિનિટ દિવસનો ટાઈમ આપશો તો પણ એ ખુશ થઈ જશે. એમને પ્યારથી વર્તન કરશો ને તો તમારા માટે જીવ પણ કુરબાન કરી દે. તડછોડો નહીં. તમે તડછોડો છો એટલે વૃદ્ધાશ્રમમાં આવે છે.